જો સરપંચ ગ્રામ્ય પંચાયતની આ હાલત કરી હોય તો ગામની શું હાલત હશે? વાત છે પાદરા તાલુકાના ભાણપુર ગામની, જ્યાં ગ્રામ્ય પંચાયત ગંદકીથી ખતબદી રહ્યું છે। આ ગામમાં વર્ષ 2015માં ગ્રામ્ય પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તલાટી અને સરપંચ દ્વારા પંચાયતની કોઈ દરકાર કે સાફ સફાઈ નહીં રાખતા ગ્રામ્ય પંચાયત ગંદકીથી ખતબદી રહ્યું છે। ગ્રામ્ય પંચાયતમાં સરપંચની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમ હોય, તમામ રૂમમાં ગંદકી અને વરસાદના ટપકતા પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। રેકોર્ડ રૂમમાં સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે, જ્યારે કોમ્પ્યુટર, પંખા સહિતનો સામાન પણ હવે કોઈ કામ લાગે તેવા રહ્યા નથી। ગ્રામ્ય પંચાયતની હાલત જોઈને તમે પણ કહેશો કે જો પંચાયતની આ હાલત છે તો ગામમાં વિકાસની વાત ક્યાં થાય? ધોબી ઘાટ કે રોડ રસ્તા પર કાદવ કીચડ, આંગણવાડી ખંડેર હાલતમાં છે, ત્યારે હકની વાતના વિકી શ્રીમાળીએ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। જો ભાઈ આ વડુ સરકારી દવાખાનામાં બીજું એક પેશન્ટ આવેલું છે। આ ડૉક્ટર નાઇટમાં હાજર છે, તે છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી। અમને છાતીમાં પ્રોબ્લેમ છે, તે છતાં બી કોઈ એક્શન લેવામાં આવતું નથી। આ વડુ સરકારી દવાખાનામાં ડૉક્ટરની દાદાગીરી જુઓ। અને ડૉક્ટર કાનના ઊંઘી ગયા હતા, હાલ અભી જ ઊંઘમાંથી ઉઠીને આવ્યા છે। લખીને આપી દો, પણ એવું નહીં। મારી વાઈફને પ્રેગ્નન્સી છે, 4થો મહિનો ચાલે છે। તમને મેં આટલો જ સવાલ કર્યો, પણ તમે શું બોલ્યા? તમને એવું કીધું તમે ઊંઘી ગયા હતા, પણ તમે ઊંઘી ગયા હતા, તમને આવું જ કીધું મેં। તો તમે શું બોલ્યા કે તમારા ઘેર આવીને ઊંઘવા? તમારી સભ્યતા છે વાત કરવાની? તમારી સભ્યતા છે લો, પૂછવાનું તમે ઊંઘી ગયા, હું તમને 10 રૂમ મેં હોતીને આવ્યો। અરે બધાને બહાર પૂછ્યું, આ ભાઈ બહાર બેઠા છે, પેલો ભાઈ ત્યાં ઊંઘતો છે, તાકે ડૉક્ટર હોઈ ગયા છે। અને ફોનનું પૂછ્યું તાકે ડૉક્ટર ઘેર ફોન ભૂલીને આવ્યા છે। अरे गायनेक से मिलो तो तुम्हारे पास आए, तुम्हारे बोलना चाहिए ना। लिखित में दे दो, लिख के दे दो कि दवा से कुछ नहीं होगा। તમે જ મને કીધું ને કે ડૉક્ટર ઘેર ફોન ભૂલીને આવ્યા છે। डॉक्टर ઊંઘી, डॉक्टर अभी नाइट में आज डॉक्टर છે ને, પ્રોબ્લેમનો સવાલ નહીં। તમે શું કીધું કે ડૉક્ટર ફોન ઉપાડતા નહીં ને આજે મોબાઈલ ઘેર ભૂલીને આવ્યા છે? ડૉક્ટર હોઈ ગયેલા ને? અરે ઊંઘમેથી ઉઠીને આવ્યા એવું નહીં, પણ ઊંઘ ઉઠીને આવ્યા। પેલા ભાઈને મેં પૂછ્યું, આ ભાઈને તો મને શું કીધું કે ડૉક્ટર ઉપર ઊંઘે છે, મને રૂમ બી બતાવ્યો આ ભાઈએ। હું શોધવા ગયો તો ઉપર નહોતા, આ નીચેથી નીકળ્યા। તમે મને કીધું કે ના કીધું કે ડૉક્ટર ઊંઘી ગયા છે? એ બોલો ને। પેલા ભાઈએ કીધું, પેલા ભાઈએ મને કીધું। તમે મને કીધું ને કે ડૉક્ટર ઊંઘી ગયા હતા? જો ભાઈ હું સાચું બોલજો, મારી વાત સાંભળ। હા, મેં તને એવું કીધું કે ડૉક્ટર ઉપર એની રૂમ છે, બરાબર? રૂમ નહીં, તમે જૂઠું ના બોલતા, સાચું બોલજો કે ડૉક્ટર ઊંઘે છે, રૂમ બતાવ્યો ને તમે? મેં બતાવ્યો, હા બસ, તું જઈને આવ્યો ને રૂમ? હા બસ બસ। પાદરા તાલુકાનું આ ભાનપુર ગામ છે અને ભાનપુર ગામની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયત 2015માં બની અને 2015માં બનીને આજે 2025 છે। માત્ર 10 વર્ષની અંદર તમે આ ગ્રામ પંચાયતની હાલત જુઓ કે ખખડધજ થઈ ચૂકી છે। ગ્રામ પંચાયતની અંદર તલાટી અને સરપંચનો વહીવટ એ ખુલ્લો પડી રહ્યો છે કે એમનો વહીવટ કેવો ચાલી રહ્યો છે। ખખડધજ જે આ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર રૂમમાં પાણી ભરાયેલા છે, તેમાં જરૂરી દસ્તાવેજો એ પણ ભીના અને ખુલ્લેઆમ પડી રહ્યા છે। સરપંચ શ્રીની જે ઓફિસ છે તેમાં પણ કાટમાળ પડેલો છે, પોતાની જે સરપંચની ખુરશી છે તેમાં પણ કાટમાળ પડેલો છે। જે શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયોમાં પણ
કોઈ પણ જાતની ચોખ્ખાઈ ના દેખાય અને બંધ બારને પડેલા શૌચાલયો દેખાઈ શકે છે. ત્યાં આગળ ગમે તેવો સામાન પણ પડેલો છે. તલાટી ઓફિસમાં તાળા છે. અને આજે આવો વહીવટ જો કદાચ ગ્રામ પંચાયતની અંદર તલાટીશ્રી અને સરપંચશ્રીનો હોય તો મને ખબર નથી પડતી કે ઉપલા અધિકારીઓને આ વસ્તુ દેખાતી કેમ નથી. જ્યારે પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે અધિકારીઓ કેમ ચૂપ્પી બેસીને પોતાની જવાબદારીથી ભાગે છે. આજે તમે જુઓ કે કોઈ પણ ગામની જો સમસ્યા હોય એ સમસ્યાને લઈને જે ગામજનો છે એ ગ્રામ પંચાયતની અંદર તલાટી ઓફિસે આવતા હોય છે, ગ્રામ પંચાયતમાં આવતા હોય છે. અને આવી જ ગ્રામ પંચાયતની હાલત હોય તો કેવી રીતના વહીવટ થતો હશે. અને અહીંયા જેટલા પણ દસ્તાવેજો જે પડેલા છે, આજે ચોમાસાનો સમય છે, બધા જ દસ્તાવેજો પડી ગયેલા છે, પલળી ગયેલા છે. અને આજે આવી જગ્યાઓ પર જ્યારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ તલાટી સાહેબ ને સરપંચ સાહેબ આ ડોક્યુમેન્ટ જ્યારે ગ્રામજનોને જરૂર પડતા હશે તો કેવી રીતના કાઢીને આપશે. એટલે વહીવટ તો એકદમ બેદરકારી પૂર્વક ચાલી રહ્યો છે. વાતની ટીમ આજે અમારા અમે અહીંયા આવ્યા છે અને અમારી જે એક મુહિમ છે કે મિશન આઝાદ ભારતના આટલા વર્ષો પછી પણ જો આવી ગુલામીમાં જીવવું પડતું હોય ને તો અધિકારીઓએ, સરપંચે અને તલાટીએ પાણીમાં કહેવાય ને કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કે તમારાથી જો વહીવટ થતો ના હોય તો ખોટા ખાલી ગ્રાન્ટો ને પોતાના ખિસ્સામાં નાખવા માટે તમે સરપંચ બનો છો. અને સરપંચ બન્યા પછી જો ગ્રામ પંચાયતનું મકાન સાચવી ના શકતા હોય તો ગામની રખેવાળીને ગ્રામજનોને કેવી રીતના સાથે આટલી ગ્રાન્ટો આવે છે, ખુલ્લામાં નરો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સરકાર કહે છે કે પાણી બચાવો, પાણી જળ એ જીવન છે. તો આ આવી ઘણી બધી સમસ્યા, ઘણી બધી ગ્રાન્ટોમાં ખાલી વહીવટો પર, ચોપડાઓ પર ખાલી આ લોકો છે ને બિલો પાસ કરાવીને એ પૈસાઓ ક્યાં જાય છે એ પણ એક તપાસનો વિષય છે. અને ખાસ કરીને આ જે જવાબદારી જે ટીડીઓ સાહેબ છે એને આ ગામની મુલાકાત લેવી જોઈએ. અને જો કદાચ અહીંયા આવી રીતના વહીવટ ચાલતો હોય ને તો કાયદેસરમાં કડક પગલાં ભરવા જોઈએ. અમારી માંગ છે આવનારા સમયની અંદર જો ટીડીઓ સાહેબ પણ જો અહીંયા હાજર રહીને આ ગામની વિઝિટ નહીં કરે ને તો ચોક્કસથી અમે ટીડીઓ સાહેબની ઓફિસનો પણ ઘેરાવો કરીશું. અને સાથે સાથે સૌ ભણે સૌ આગળ વધે નારા સાથે જ્યારે સરકાર ગ્રાન્ટો પાસ કરતી હોય ત્યારે તમે જુઓ કે આ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર આંગણવાડી અહીંના ભૂલકાઓ ભણે છે. અને એ પણ એવી કન્ડિશનમાં ભણે છે કે ઉપર છત લીકેજ છે, ખખડધજ હાલતમાં જે આ ગ્રામ સભાનો ખંડ છે એમાં પાણી પડે છે. અને એ પાણી ટપકતા પાણીમાં પણ આંગણવાડીની બહેનો આજે બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ. અને આવી જ જગ્યાઓ પર કદાચ કોઈ હાદસો થાય કે છતમાંથી પોપડા પડે, તમે ઘણી બધી જગ્યાઓ પર જોયો અત્યારે ચોમાસાની સિઝનની અંદર આવી છત પડે છે તો એના જવાબદાર કોણ રહેશે, એની જવાબદારી કોણ લેશે? માટે અમે સીધા આક્ષેપ છે ને સરપંચ સાહેબ અને તલાટી જે વહીવટ કરે છે ને એમના પર કરીએ છીએ. તમે જુઓ આવો જ વહીવટ કરવાના હોય તો તમે રાજીનામું આપો, કાં તો સત્તા પરથી દૂર થાવ. તમારા આવા વહીવટની ગામજનોને કોઈ જરૂર છે નહીં. જય હિન્દ.